નવસારીની MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટમાં અપ્લાય કરનાર વિદ્યાર્થીઓનું પરિણામ 60 દિવસથી વધુ સમય થવા છતાં હજી સુધી આવ્યું નથી, જેના પગલે ટેકનોલોજી ફેકલ્ટીની ડીન ઓફિસની બહાર જઈને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો અને ઝડપથી પરિણામ જાહેર કરવાની માંગ કરી હતી। ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જેમણે રીએસેસમેન્ટ માટે અપ્લાય કર્યું હતું તેમનું પરિણામ 60 દિવસથી વધુ દિવસ થયા હોવા છતાં હજી સુધી પરિણામ ન આપતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો, જેથી ટેકનોલોજી ફેકલ્ટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકત્ર થઈ ડીનની હાય બોલાવી હતી અને રામધૂન પણ બોલાવવામાં આવી હતી। કેટલાક વિદ્યાર્થીઓને ઇન્ટર એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે, તેમ છતાં વિદ્યાર્થીનું રિઝલ્ટ આપવામાં આવ્યું નથી, તેમને હોસ્ટેલમાં એડમિશન પણ મળી શક્યું નથી, તેથી વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે જોવા મળ્યા હતા અને ટેકનોલોજી ફેકલ્ટીના આગળના ભાગ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ડીનને બોલાવવાની માંગણી કરવામાં આવી હતી।